મનીષા મેડમ, એક ક્વેશ્ચન છે. ઘણા બધા કોર્સના કેન્ડિડેટ તમારી પાસે, સ્ટુડન્ટ્સ જે લોકો આગળ કેરિયર સિલેક્ટ કરવાનું છે, ઇન્ટરવ્યૂ માટે જવાનું હોય અથવા કોર્સ કરવા માટે તમારી માહિતી લેવા તમે કાઉન્સેલિંગ ગાઈડ કરો છો, તો જે લોકોને આઈટી ફિલ્ડમાં જવાનું છે એવા કોઈ સ્ટુડન્ટનો એક્સપિરિયન્સ જરા શેર કરશો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને ડિસિઝન લેવામાં ફાયદો થાય. હા સર, ચોક્કસથી. બહુ મતલબ 10-15 દિવસ પહેલાની જ વાત છે. મારા બાજુમાં 3 એક વિદ્યાર્થીઓ આવ્યા હતા અને આમનું 12 સાયન્સ કમ્પ્લીટ થઈ ગયું હતું. એ ગ્રુપ હતું, એમનું ફિક્સ જ હતું કે એમને કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા આઈટીમાં જવાનું છે અને એના રિલેટેડ માહિતી લેવા માટે આવ્યા હતા. મોસ્ટ ઓફ સ્ટુડન્ટનો એ પ્રશ્ન હોય છે કે અમે આઈટીમાં જઈએ છીએ તો અમને શું શીખવું જોઈએ અથવા આ શીખવું જોઈએ કે ના શીખવું જોઈએ, તો એ પ્રશ્ન આવતો હોય છે. તો અહીંયા અમારી ઇન્સ્ટિટ્યૂટ છે ને એ આઈટીના રિલેટેડ કોર્સીસ બધા આપતી હોય છે. જેમ કે આપણે મતલબ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં આઈટીમાં જઈએ એટલે આપણને બેઝિક ઘણા મતલબ 12મા પછી અમુક ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જે કમ્પ્યુટરને એટલું ફોકસ નથી કરતા. બેઝિક થોડું નોલેજ હોય પણ એટલું ફોકસ નથી કરતા હોતા. તો બેઝિક કમ્પ્યુટર છે, એમએસ ઓફિસ છે, ટાઈપિંગ છે, પીપીટી બનાવવાનું, કારણ કે કોલેજમાં જઈએ ત્યારે પ્રેઝન્ટેશન આપવાનું પણ થતું હોય છે. તો પીપીટી બી બનાવતા આપણને સારી એવી આવડતી હોવી જોઈએ. પછી એચટીએમએલ છે, સી લેંગ્વેજ છે, સી પ્લસ પ્લસ છે, પાયથન છે, કોડિંગ છે, આ બધું શીખવું જોઈએ. આપણી ટાઈપિંગ સ્પીડ બી સારી હોવી જોઈએ. તો આ રીતના એ વિદ્યાર્થીઓને મેં સમજાવ્યું, બરાબર, અને એમને ડિસિઝન લેવાનું હતું. પણ પછી કોઈ કારણસર એ લોકો આવી ના શક્યા અને મતલબ મને વાયા થ્રુ ખબર પડી કે એમને કોઈ જગ્યાએ કોઈના રેફરન્સથી પૂછ્યું હતું કે અત્યારે તો આ ન શીખવું જોઈએ, કોલેજમાં શીખવાડે છે. વાત તો સાચી છે, કોલેજવાળા તો શીખવાડવાના જ ને, કોલેજનો સિલેબસમાં આ બધું એડ જ છે. પણ ઇન્સ્ટિટ્યૂટમાં એડવાન્સ તૈયારી કેમ? તો જો કોલેજમાં કેવું હોય છે, આપણે ભણીએ છીએ, 4 વર્ષનું સિલેબસ હોય છે, એમાં બી આપણી એક્ઝામો આવતી હોય છે, એસાઇનમેન્ટ બી હોય છે, વાયવા બી હોય છે, બરાબર. અને બીજા નંબર પર ક્લાસમાં 70 વિદ્યાર્થીઓ હોય છે, તો એમના સાથે બેસીને ભણવાનું હોય એટલે આપણા ડાઉટ બી સોલ્વ ના થાય. પણ ઇન્સ્ટિટ્યૂટમાં હું ભણું છું ને તો મારું પર્સનલ કોચિંગ થઈ જતું હોય, મારા એક ડાઉટ સોલ્વ થઈ જતા હોય. બીજો પ્રશ્ન એ કે હું અત્યારે આ પ્રેક્ટિસ કરી લઈશ ને તો મને મતલબ મારી જે એક્ઝામો થતી હોય છે ને તો એમાં બી મને હેલ્પ થઈ જાય, મારું અસાઇનમેન્ટ બી વ્યવસ્થિત ક્લિયર થઈ જતું હોય છે. ઓકે, અને જે મારા ટેસ્ટ ને એ બધું છે હું સારી રીતે ક્લિયર કરી શકું. તો આ બી થઈ શકે. પછી મારે ઇન્ટર્નશીપ વહેલા સ્ટાર્ટ કરવી હશે તો, અને બીજા નંબર પર મેં આ જે ઇન્સ્ટિટ્યૂટમાં હું કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં કોર્સ કરું છું તો એનો બેનિફિટ એ થતો હોય છે કે મેં પ્રોજેક્ટ ઉપર કામ કરેલું છે. જ્યારે બી હું ઇન્ટરવ્યૂમાં જાઉં તો પહેલો પ્રશ્ન એ આવી છે કે તમને તમારી બાજુમાં સ્કિલ શું છે અને તમે કેવા પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે. તો આ બધું આવતું હોય છે. એટલે આપણે નહીં કહેતા અત્યારે વેકેશન છે, અત્યારે એસીપીસીના ફોર્મ બી ભરાય છે અને લોકો આઈટીમાં જવાના બી છે. પણ આટલો 2 મહિનાનો ટાઈમ છે ને બહુ અગત્યનું છે. એમાં તમે કમ્પ્યુટર સ્કિલ ડેવલપ કરી શકો છો, એ સારું રહેતું હોય છે, બરાબર. સરસ. તો આ પ્રમાણે જો તમે પણ કેરિયર બનાવવાનું વિચાર્યા, કોલેજ પહેલા જો તમે પ્રેક્ટિસ કરવાનું વિચારી રહ્યા હો, તો અમારી ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, બેધડક આવી શકો છો, અથવા અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. હવે તો ઓનલાઈન સિસ્ટમ છે, ક્યાંયથી પણ તમે શીખી શકો છો. અમારી ટીમ તમને હેલ્પ આપશે. મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં બીજા ટોપિક સાથે. થેન્ક યુ.